હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં હશો? હું પણ મજામાં જ છું. તો જો અત્યારના 8:10 બાકી છે અને હું દૂધ લઈ આવી છું ને અહીંયા જો ભગતને દૂધને રોટલી આપી દીધી છે. લીઓ પણ રાહ જોઈ રહ્યું છે અને આપણા ટકી ક્યાં જતી રહી? ઓ નો, ટકી પણ આવી હતી. લે ટકી 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 લે અહીં આવી. જો ટકી આવી ગઈ. લે અહીંયા લે લે ટકી 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 અહીં લે ચલ દૂધ પીવા અહીં જો મસ્ત મજાની ચકલીઓ પણ ચી 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 બોલી રહી છે અને ત્યાં સામે કાબરબેન પણ જો કાબરો પણ મસ્ત મજાના પક્ષીઓ. લે અહીં ચલો ચાલ તને આપી દો. અહીં તને ટકી ખાઈ લે ને પછી આપું છું. હા તને પછી તો જો લે ટકી ક્યાં જતી રહી? અહીંયા લે હમણાં ઊભો રહે તું. ખમ ઊભો. તો જો ટકી આવી ગઈ અને ટકીને ખાવાનું આપણે આપી દીધું છે અને આ ભાઈને ઉતાવળ આવી ગઈ છે બહુ. આપું છું તને. હા ખમ. તો જો લીઓ માટે દૂધ કાઢી દઈશું ને પછી બીજું દૂધ ગરમ કરી દઈશું. જોઈ લો. અને આજે એવું થયું છે કે જો અહીંયા જોઈ શકો છો કે અલ્પેશ તરબૂચ લાવ્યા હતા મારી માટે. તો ત્રીજું તરબૂચ તો છે ને રસ્તામાં જ થેલી પછડાઈ તો આવી રીતે થઈ ગયું છે. તો હવે એને મસ્ત મજાનું ધોઈ કાઢીશું અને પછી ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશ. કેમ કે મને તરબૂચ બહુ બધું ભાવે. મને તરબૂચ ભાવે. અને જૈમિકને તન્મયની લોકો ગયા છે સ્કૂલ અને કોલેજ. ચલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ અને લીઓને દૂધ આપી દઈએ. તો જો પાવર અત્યારે જતો રહ્યો છે. કપડાં વાસણ ને બધું થઈ ગયું છે અને ગવાનું શાક બનાવવાનું હતું તો તે પણ થઈ ગયું છે. તો એવું લાગી રહ્યું છે કે ગવાનું શાક થોડુંક ખૂટે એવું લાગી રહ્યું છે કે બીજું કંઈક જોડે બનાવવું પડશે. તમે તો ચલો કોથમીર ને મરચાંનું લોટવાળું શાક મસ્ત મજાનું બનાવી દઉં અને તમને બધાને મસ્ત મજાની રેસીપી પણ આપી દઉં. પાવર આવી જાય તો બહુ જ સારું. ઓહ આવી ગયો પાવર. ચલો કેમ કે આજે મંગળવાર છે એટલે પાવર જવાના ચાન્સીસ બહુ બધા છે એટલે ફટાફટ કામ આપણે કરી કાઢ્યું છે. તો ગવાનું મસ્ત મજાનું શાક બનાવી દીધું છે. તો ચલો હવે આપણે બનાવી દઈએ શાક કોથમીનું. અને વાસણ બધું ઘસાઈ ગયું છે સરસ મજાનું. જો આ ઉપર મૂકવાનું છે તો ઉપર મૂકી દઉં હું. તો જો અહીંયા મેં કોથમીર મસ્ત મજાની સમારી કાઢી હતી અને ધોઈને રાખી છે. અને આ મેં મરચાં લીધા છે 2 એવા મરચાં, આવા જે પોપટિયા મરચાં આવે તે લીધા છે. અને આ 3 ચમચી જેટલો લોટ એની અંદર પાણી નાખીને જો આવી રીતે ખીરું મેં તૈયાર કરી દીધું છે. અને હવે અહીંયા મેં તેલ મૂકી દીધું છે. તો હવે એની અંદર આપણે રાઈ નાખીશું. રાઈ તતડી જાય એટલે પછી આપણે હિંગ નાખીશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણી રાઈ તતડી ગઈ છે. હવે એની અંદર આપણે હિંગ નાખી દઈશું. હિંગ નાખ્યા બાદ આપણે આ મરચાં નાખીશું. મરચાં નાખીને પછી હલાવવાના છે. મસ્ત મજાને હલાવી દઈશું અને પછી કોથમીર નાખી દઈશું. તો અહીંયા હવે એના ભાગનું આપણે થોડુંક મીઠું નાખી દઈશું અને જો હવે બંધ કરીને ઢાંકણ બંધ કરીને આપણે એને ચડવા દઈશું જેથી કરીને કોથમીર મસ્ત મજાની ચડી જાય. તો જો અહીંયા મસ્ત મજાની આપણી કોથમીર ચડી ગઈ છે. હવે એની અંદર આપણે થોડુંક એવું પાણી રેડીને
પાણી ઉકળે પછી આપણે લોટ જે આપણે કરે તો એ નાખી દઈશું. જોઈ લો, હવે એને પાણીને ઉકળવા દઈશું. પાણી ઉકળી જાય એટલે આપણો આ જે લોટ છે એ આપણે નાખી દેવાનું છે. તો જો અહીંયા પાણી ઉકળી ગયું છે સરસ મજાનું આપણું, તમે જોઈ શકો છો. હવે આપણે આ લોટ અંદર નાખી દેવાનું છે, જે આપણે લોટવાળું ખીરું બનાવ્યું હતું તે, અને હલાવવાનું છે. ગાંઠા ના પડે એમ આપણે એને સતત હલાવતું રહેવાનું છે. પછી આપણે એની અંદર હળદર અને મરચું બી નાખીશું. જો તો આપણે હળદર નાખીશું અને થોડું ઘણું મરચું નાખીને હલાવી દઈએ. હવે આને ધીમા આપણે થવા દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું, ધીમા તાપે થવા દઈએ. તો જો આમાં હું લોટના ભાગનું મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, તો આપણે નાખી દઈશું અને હલાવીને પાછું ઢાંકણ ઢાંકીને સીજવા મૂકી દઈશું. જો મસ્ત મજાનું આપણું આ શાક હવે સીજવા દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણું શાક સરસ મજાનું થઈ ગયું છે. મેં થોડુંક છે ને આમાં શું કહે પતલું રાખ્યું છે, કેમ કે રોટલી સાથે ખવાય ને એટલા માટે મજા આવે. પછી બહુ કઠણ હોય છે ને તો રોટલી સાથે નથી ફાવતું, તો મેં આવી રીતે રાખ્યું છે. જોઈ શકો છો જેવું આપણે સરગવાનું શીંગનું શાક હોય છે એવી રીતે. તો જો મસ્ત મજાનું શાક આપણું રેડી થઈ ગયું છે. અને અહીંયા હું રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે મેં, જોઈ શકો છો. હેલો જયમિતભાઈ. ઓકે, મુંડનમાં જવાનું હોય છે 3જી તારીખે. હેલો. અને વાતાવરણ જોઈ શકો છો, વરસાદ પડે એવું થયું છે રે બેટા એકદમ. જો અહીંયા મારે બેસવાનું છે બહાર. ચલો આપણે પાછા બીજા લઈ લીધા, બીજા લઈ લીધા પાછા. અને તન્મય સૂઈ ગયો છે જમી કરીને. મસ્ત મજાનું વાતાવરણ છે. મેં કીધું ચલો બહાર બેસી જઈએ આપણે ખાટલામાં. તો ચલો, તો અહીંયા તન્મય છે. હેલો. તન્મયના ફોટા જોઈ રહ્યો છે. કેમ લાય ચલેડ. તેને તન્મયને તેલ માલિશ કરવી છે, એટલે હું એના વાળમાં તેલ માલિશ કરી દઉં મસ્ત મજાની. તો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે આપણે. આની અંદર ખીચડી છે, આમાં ડુંગળી બટેકાનું શાક છે, જોઈ શકો છો. અને અહીંયા મારો તન્મય લેસન કરી રહ્યો છે, પરીક્ષા આવે છે એટલા માટે. કેમ બેટા? ઓકે, તો ચલો અમારા વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે આપણે. આની અંદર ખીચડી છે, આમાં ડુંગળી બટેકાનું શાક છે, જોઈ શકો છો. અને અહીંયા મારો તન્મય લેસન કરી રહ્યો છે, પરીક્ષા આવે છે એટલા માટે. કેમ બેટા? ઓકે, તો ચલો અમારા વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.